का इंतजार था तेरे लाइक ओके आई शुड नॉट डू दिस कंट्रोल बस બહુ જ ટાઈમ થઈ ગયો છે એટલે આ સોંગ ગાવાની ઈચ્છા થઈ ગઈ. ધેટ્સ ઇટ. લેટ્સ સ્ટાર્ટ ધ શો. Hi, welcome to the 6th episode of the V Show. Thank you so much for the amazing response. Keep liking and keep sharing this stuff. Now, let's start the show. આજે કંઈક અલગ થવાનું છે. આજે ન તો મોર્નિંગ મંત્ર છે, આજે ન તો ચલતે ચલતે છે, આજે ન તો શાયરી, કંઈ જ નથી. છતાં બધું છે. કેમ? કારણ કે આજે Q&A સેશન છે. That is gonna be the marathon of morning mantra, જે હવે જસ્ટ વિચાર થઈ ગયો છે. Now no more morning mantra, only just a વિચાર. હવે આ કેમ થઈ રહ્યું છે તમને કહું. ગઈકાલની વાત છે, ઇન્સ્ટાગ્રામ પર મેં Q&A સેશન સ્ટાર્ટ કર્યું વિથ રમણીક. Q&A સેશન વિથ રમણીક, જેમાં બહુ જ અમેઝિંગ રિસ્પોન્સ રહ્યો. થેન્ક યુ સો મચ અગેન. પણ એમાં ઘણા બધા સિરિયસ સવાલ પણ હતા, જેના જવાબ જો રમણીક આપે તો એ લોકો સિરિયસલી ના લે. તો આઈ થોટ કે જેટલા પણ સવાલ છે એની એક બેંક બનાવીએ અને એ બધા જ સવાલોના જવાબ યુટ્યુબ પર, દેટ ઇઝ હિયર. તો બસ Q&A સેશન AKA મોર્નિંગ મંત્ર મેરેથોન સ્ટાર્ટ્સ નાઉ. જસ્ટ વિચાર મેરેથોન સ્ટાર્ટ્સ નાઉ. આદત પાડવી પડશે. સો જિમ્મીનો સવાલ એવી રીતનો છે કે એનો કોઈ ફ્રેન્ડ છે જેની સાથે બહુ જ વાત કરે છે, જે પોતાને એનો બેસ્ટ ફ્રેન્ડ કહે છે, પણ અમુક વખતે એના મેસેજીસનો જવાબ આપે છે અને અમુક વખતે નથી આપતો. પછી અમુક વખતે જ્યારે એ કમ્પ્લેન કરે છે તો સોરી કહી દે છે, બટ બેક ટુ નોર્મલ એનું એ જ ક્યારે રિપ્લાય નથી કરતો અને એનું બિહેવિયર સમજાતું નથી. તો શું કરવું જોઈએ? મારે ફ્રેન્ડશિપ રાખવી જોઈએ કે નહીં? ઓકે, સો ફ્રેન્ડશિપ એ આટલી નાની ઘટના નથી કે જવાબ આપો ન આપો એની ઉપર જ તમે ડિસાઇડ કરી લો કે તમારે કન્ટિન્યુ રાખવી જોઈએ કે નહીં. ઇટ્સ અ ડીપર ટર્મ. જેટલા તમે એ વ્યક્તિને વધારે જાણશો, એ વ્યક્તિને વધારે સમજશો, ને પછી આ જે સવાલ છે કે હું ફ્રેન્ડશિપ રાખું કે નહીં, એ ક્યાંય એક્ઝિસ્ટ નહીં કરે. સો એ જાણવા માટે વ્યક્તિ સાથે વાત કરવી જરૂરી છે, વિચ ઇઝ નોટ હેપનિંગ. સો વોટ યુ કેન ડુ કે આસ્ક દેટ પર્સન ફ્રેન્કલી કે પ્રોબ્લેમ છે ભાઈ, જો હોય તો મને કે હું તને મારા મેસેજીસથી ઇરિટેટ કરું છું, જસ્ટ ટેલ મી ફ્રેન્કલી. મારે એક એવો ફ્રેન્ડ જોઈએ છે કે જે મારી સાથે કોન્સ્ટન્ટલી રહે, વિચ ઇઝ નોટ પોસિબલ ઓલવેઝ. છતાં એક એવું ફ્રેન્ડ હોય કે જે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં હોય સમયાંતરે. પણ જો એ વ્યક્તિ પણ તું બનવા નથી માંગતો, દેન ટેલ મી ફ્રેન્કલી, આઈ કાન્ટ વેટ લાઈક ધીસ. છતાં પણ જો એ અગડમ બગડમ કરીને સેમ બિહેવિયર રાખે છે, દેન ઇટ ઇઝ બેટર ટુ લીવ દેટ પર્સન. પણ પહેલા આ કોન્વર્ઝેશન થવું, આ ટોક થવી બહુ જ જરૂરી છે, બીકોઝ ઇટ ઇઝ ફ્રેન્ડશિપ અને એટલીસ્ટ તમારી સાઈડથી તો એ સ્પેશિયલ છે. તો ટ્રાય નોટ ટુ delete that relationship just like that. So હા, કોઈ પણ વસ્તુને એન્ડ કરતા પહેલા એક ટોક થવી બહુ જરૂરી છે. That's the bottom line. Next question is from Bhumi. How to overcome an emotional breakdown? Okay, આમાં સૌથી પહેલા તો આ વસ્તુને એક્સેપ્ટ કરવાની જરૂર છે કે તમારી લાઈફમાં કંઈક નેગેટિવ થયું છે. એ જ્યાં સુધી તમે એક્સેપ્ટ નહીં કરો અને માત્ર ફાઇટ કરી રાખશો, તો પહેલા તમને એવું લાગશે કે યસ આઈ એમ અ ફાઇટર, પણ એ એન્ડલેસ ફાઇટ છે જે બાઉન્સ બેક થતી જ રહેશે, બીકોઝ તમે એ વસ્તુને એક્સેપ્ટ નથી કરી, એ વસ્તુને માત્ર ઇગ્નોર કરી છે. તમે એક્સેપ્ટ કરીને ઇગ્નોર કરો, દેટ મેક સેન્સ. ઇટ્સ લાઈક તમને કંઈક વાગ્યું છે તો તમે એને એમને ન કરી શકો, એને ખુલ્લું ના મૂકી શકો. એને પહેલા સેવલોનથી કે એનાથી સાફ કરવું પડે, એના પછી દવા લગાડવી પડે, એની ઉપર પટ્ટી લગાડવી પડે, એના પછી એમાં રૂજ આવે. એવી જ રીતે એ જે પણ પ્રોબ્લેમ થયા છે, ઇટ્સ ઓકે, ઇટ હેપન્ડ. હવે એને કઈ રીતના એમાંથી બહાર નીકળી શકો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો સૌથી પહેલા એક્સેપ્ટ ઇટ. એના પછી એકલા રહેવાનું બંધ કરો. મોટે ભાગે આ જેટલા પણ ઇમોશનલ બ્રેકડાઉન્સ છે એ વધારે પડતા કેમ આવે છે? કારણ કે આપણે એકલા રહીએ છીએ, સો કોલ્ડ સોલિટ્યુડમાં રહીએ છીએ. સોલિટ્યુડ, લોનલીનેસ બંને અલગ અલગ વસ્તુઓ છે. સોલિટ્યુડ જ્યારે તમે પોતાની સાથે રહેવા માંગતા હો અને કંઈક થિંકિંગ પ્રોસેસમાં, પોઝિટિવ થિંકિંગમાં કાં તો કંઈક ડીપ થિંકિંગમાં જવા માંગતા હો. અને લોનલીનેસ ઇટ્સ લાઈક ધીસ ઇમોશનલ બ્રેકડાઉન્સ કે જે તમને એમાં બઢાવો આપે છે. સો ટ્રાય ટોકિંગ વિથ પીપલ, ટ્રાય મીટિંગ ન્યૂ પીપલ. ન્યૂ નહીં તો ચલો તમારા જે ઓલ્ડ ફ્રેન્ડ્સ છે એમને મળવાનો ટ્રાય કરો. ટ્રાય સમથિંગ ન્યૂ. કારણ કે જ્યાં સુધી તમે એકલા રહેશો ત્યાં સુધી એ વસ્તુ વધતી રહેશે, એ વસ્તુનો બઢાવો થતો રહેશે. સો ઇટ્સ બેટર ટુ એક્સેપ્ટ ઇટ. સેકન્ડ સ્ટેપ, કોઈકની સાથે વાત કરો, કોઈ નવા ફ્રેન્ડ્સ બનાવો, અથવા તો એકલા ના રહો. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. થર્ડ, ડોન્ટ એક્સપેક્ટ કે આ વસ્તુ બહુ જલ્દી પતી જશે કાં તો બહુ લેટ પતશે. એને છોડી દો. જ્યાં સુધી તમને એની યાદ આવતી રહે છે કે એ ઇન્સિડન્ટ તમને યાદ આવતો રહે છે, ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. ઇટ હેપન્સ. આ માઇન્ડ છે, ઇટ્સ નોટ ધી હાર્ડ ડિસ્ક કે તમે ડિલીટ કરો એટલે બધું ડિલીટ થઈ જાય. ઇટ વિલ ટેક ટાઈમ કે જ્યાંથી તમે આગળ વધશો, પણ ડોન્ટ એક્સપેક્ટ કે તરત નીકળી જશે અથવા તો તમે એમાંથી તરત નીકળશો. ઇટ વિલ ટેક ટાઈમ, પણ થઈ જશે. દેટ ઇઝ અ શ્યોર થિંગ. નાઉ ડોન્ટ આસ્ક વેન. ઇટ વિલ હેપન ઇવેન્ચ્યુઅલી. ફોર્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, ટ્રાય ટુ બી બિઝી ઇન યોર લાઈફ. સ્પેશિયલી તમે જે વસ્તુ કરી રહ્યા છો કાં તો તમને જે વસ્તુ વધારે ગમે છે એ વધારે કરવાનો પ્રયત્ન કરો. નોટ સ્ટોકિંગ સમન્સ પ્રોફાઇલ ઓર નોટ calling that person or messaging that person. No, don't do that. And stop listening to sad songs.
ઓકે ફાઇન, યુ કેન લિસન ટુ ઓલ ધ સેડ સોંગ્સ, પણ એમાં તમે ખેંચાઈ ના જાઓ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ફોર એક્ઝામ્પલ, તમે તમારું સો કોલ્ડ સ્પેશિયલ સોંગ સાંભળો, એ વ્યક્તિ સાથે રિલેટેડ હોય, એ સોંગ તમે સાંભળો તો તમને તરત એ વ્યક્તિની યાદ આવે અને પછી એવું થાય કે નો, આઈ શુડ ટોક વિથ ધેટ પર્સન. બટ યુ નો કે જે પણ ઇમોશનલ બ્રેકડાઉન થયું છે એ વ્યક્તિના કારણે થયું છે અને કદાચ પાછું નહીં આવે. જે છો એ અત્યારે તમે છો, તો વાય ટુ એક્સપેક્ટ. અને બધા જે પણ સોંગ્સ છે એને થઈ શકે તો થોડા ટાઈમ માટે અવોઇડ કરો, કારણ કે જેટલું સાંભળ કરશો એટલા જ વધારે ઇમોશનલી વીક થશો. દેટ ઇઝ માય પર્સનલ વ્યૂ. પણ જો તમને એવું લાગે છે કે બધા સોંગ સાંભળવાથી કંઈ ફરક નથી પડતો, I don't mind, listen to all those songs, but be careful કે તમે કોઈ પણ ઇમોશનમાં કેમ ના હો એમાં વહી ના જાઓ, સ્પેશિયલી સેડનેસ કાં તો નેગેટિવ ફેઝમાં. જસ્ટ બી વિથ યોર ફ્રેન્ડ્સ, અને ફ્રેન્ડ્સ ના હોય તો ફેમિલી મેમ્બર્સ છે, ટ્રાય ટુ સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ. જસ્ટ ડોન્ટ સ્ટે અલોન. દેટ્સ ધી ઓનલી એડવાઇસ આઈ હેવ ટુ ગિવ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ તનય, જેણે પોતાની સ્કૂલ લાઈફ વિશે કહ્યું છે, બુલિંગ વિશે કહ્યું છે અને એના પછી એના ફ્રેન્ડ્સની વાત કરી છે. તનયનું એવું કહેવું છે કે જેટલો પ્રેમ કે જેટલું અફેક્શન એને એના ફ્રેન્ડ્સ માટે છે એવું સામે એને નથી મળતું. અને ક્યાંક ને ક્યાંક એ લોકો કહે છે કે હી ઇઝ સ્પેશિયલ ફોર ધેમ, પણ ક્યાંક એને એવું ફીલ થાય છે, તનયને એવું ફીલ થાય છે દેટ હી ઇઝ નોટ સ્પેશિયલ. ઓકે, આમાં ક્યાંય ક્વેશ્ચન નથી, બટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આ કઈ રીતનું છે. સી, દરેક વ્યક્તિ માટે દરેક વ્યક્તિ અલગ અલગ રીતનું ઇમ્પોર્ટન્ટ હોય છે. મારા માટે એક વ્યક્તિ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ હોય, દેટ ડઝ નોટ મીન કે એટલું ને એટલું ઇમ્પોર્ટન્સ એ જ વ્યક્તિ મને આપશે. કદાચ વધારે પણ આપી શકે, કદાચ ઓછું આપી શકે, કદાચ નહિવત આપી શકે, બટ ઇટ ઇઝ ઓકે ટુ એક્સપેક્ટ દેટ લવ ફ્રોમ વન ઓર ટુ પીપલ. હવે આમાં કેવું થાય, જ્યારે તમને ખબર પડે કે યુ આર એક્સપેક્ટિંગ ટુ મચ બટ સામે કંઈ મળી નથી રહ્યું, દેન થાંભા. જસ્ટ સી કે તમે વધારે પડતું તો એક્સપેક્ટ નથી કરી રહ્યા ને, કાં તો તમે વધારે પડતું તો એ વ્યક્તિને અટેન્શન નથી આપી રહ્યા ને જેટલું એ લોકો ડિઝર્વ કરે છે. કારણ કે લવ છે, અફેક્શન છે, કેર છે, બધું જ બરાબર છે, પણ એમાં સેલ્ફ રિસ્પેક્ટ જો નથી આવતું, કાં તો તમારું રિસ્પેક્ટ નથી આવતું, તો ક્યાંક તમને ઠેસ પહોંચશે. એ ઓછો લવ હશે ને એ કદાચ ચાલી જશે, પણ જો તમારું રિસ્પેક્ટ નહીં હોય તો નહીં ચાલે. જો તમે ત્યાં ગ્રુપમાં બેઠા છો પણ તમારું કોઈ રિસ્પેક્ટ એઝ ઇન તમારું એક્ઝિસ્ટન્સ છે કે નહીં એવી કોઈ હાલત વર્તાતી નથી કે તમે ત્યાં છો કે નહીં, કંઈ ફરક નથી પડતો, then please try to change your group અથવા તો talk with your group અથવા તો get involved. Maybe you are not that interesting અથવા તો you are little bit introvert, જેના કારણે તમે પોતાની ફિલિંગ્સ અથવા તો પોતાના views while discussing with your group એ એક્સપ્રેસ નથી કરી શકતા. અને કદાચ જો તમે સાયલન્ટ હો એના કારણે તમને એવું લાગતું હોય કે મારે જેટલું ઇમ્પોર્ટન્સ જોઈએ છે એ નથી મળી રહ્યું. That might happen. So what you can do કે you can get involved with people, કારણ કે તમારે પણ એટલું attention જોઈએ છે. You can't stay silent and expect. This is one of the cases. I'm not sure કે તમે introvert છો કે નહીં. Okay, let's be practical here. હું તમારી સાથે કેમ વાત કરું? તમારામાં કંઈક હોય ત્યારે હું વાત કરું ને, કાં તો તમારી જોડે કંઈક એવો ખજાનો હોય વાતોનો, કાં તો કંઈક ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓનો, તો મને વાત કરવાની ઈચ્છા થાય, કાં તો તમારો કોઈક ઓપિનિયન હોય તો મને સાંભળવાની ઈચ્છા થાય. ધીસ ઇઝ અ વેરી પ્રેક્ટિકલ થિંગ જે ઘણા બધા લોકો આજના અપ્લાય કરતા હોય છે. તો એવી જ રીતના ક્યાંક એ વસ્તુ મિસિંગ હશે. ટ્રાય ટુ સર્ચ ધેટ કે કઈ વસ્તુ તમને મિસિંગ લાગે છે. ડોન્ટ જસ્ટ ગો ફોર ધીઝ ટર્મ્સ કે લવ છે, કેર છે, અફેક્શન છે, પણ એટલું મને નથી મળી રહ્યું. ટ્રાય ટુ ફાઇન્ડ ઇન અ લિટલ બિટ પ્રેક્ટિકલ વે કે કઈ વસ્તુ મિસિંગ છે. જો તમે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છો તો એની સામે થોડું ઇન્ટરેસ્ટિંગ વેમાં પણ પોતાનું એક્ઝિસ્ટન્સ ફીલ કરાવો, જેથી સામેવાળાને પણ એવું લાગે કે ઓકે આ વ્યક્તિ અમારી લાઈફમાં છે અને એનો પણ કોઈક વાતે ઓપિનિયન છે. ધેટ્સ ઇટ. ઓકે, આજે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં હું એ વ્યક્તિનું નામ ના લઉં તો જ સારું છે એમના માટે. છોકરીનો સવાલ એવી રીતનો છે કે એક એવી સિચ્યુએશન જેમાં એક વ્યક્તિની સાથે તમે ફ્રેન્ડશિપમાં છો. ઇટ્સ જસ્ટ કે જો તમે એ ફ્રેન્ડશિપથી થોડા આગળ વધશો તો એ વ્યક્તિ સાથે તમને પ્રેમ થઈ જશે, પણ ફ્યુચર પોસિબલ નથી. અને જો પાછળ જશો તો ફ્રેન્ડશિપ કદાચ રૂઇન થઈ શકે. વોટ ટુ ડુ? ઓકે, ધીસ ઇઝ લિટલ બિટ કોમ્પ્લિકેટેડ અને આમાં હું માત્ર એટલું જ કહીશ કે સ્ટે ફ્રેન્ડ્સ. ડોન્ટ ટેક એની સ્ટેપ ઇફ યુ થિંક કે જો ફ્યુચર પોસિબલ નથી અને ઇફ યુ થિંક કે ફ્રેન્ડશિપ તોડવાથી પણ કંઈ મતલબ નથી, બિકોઝ યુ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ દેટ પર્સન. સો ડિસાઇડ કે તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે. રિલેશનશિપ કે જે પોસિબલ નથી એ, કે પછી ફ્રેન્ડશિપ કે જે અત્યારે તમારી જોડે છે એ. પ્રાયોરિટી તમારે નક્કી કરવાની છે. હું તમને કહીશ કે ફ્રેન્ડશિપ તોડી નાખો બિકોઝ ઇમોશનલી તમે વીક થશો જ્યારે વ્યક્તિને જોશો, દેટ ઇઝ બુલશિટ. બિકોઝ ઇટ ટેક્સ ટાઈમ અમુક ફિલિંગ્સમાંથી બહાર આવતા, અને જ્યારે સામે વ્યક્તિ હોય તો થોડું એવું થાય, બટ ટ્રસ્ટ મી, ફિલિંગ્સથી ઓવરકમ કરવું ઇટ ઇઝ ઇઝી વેન ઇટ ઇઝ ફ્રેન્ડશિપ ફર્સ્ટ. સો હા, તમારી ફ્રેન્ડશિપ વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું મને વધારે અહીંયા લાગી રહ્યું છે, બિકોઝ તમારે ફ્રેન્ડને નથી ગુમાવવો. દેટ ઇઝ વોટ યુ હેવ રિટન. સો ડોન્ટ લૂઝ દેટ પર્સન. જો ફિલિંગ્સ વધારે પડતી ઇમ્પોર્ટન્ટ નથી તો ફ્રેન્ડશિપને વધારે ઇમ્પોર્ટન્સ આપો, બિકોઝ ફ્રેન્ડશિપ વોઝ ધ ફર્સ્ટ થિંગ વિચ કેમ ઇન યોર માઇન્ડ.
ઘણા બધા લોકોનો એવી રીતનો પણ સવાલ હતો કે આટલા બધા પોઝિટિવ વિચારો ક્યાંથી આવે છે, પ્લસ આ વિચારો અમને કેમ નથી આવતા. ઓકે, એ બંને સવાલોનો એક કમ્બાઇન્ડ જવાબ. એઝ અ વ્યુઅર અથવા તો એઝ અ ફોલોઅર તમને માત્ર મારા પોઝિટિવ વિચારો દેખાય છે. નેગેટિવ વિચારો પણ મારી લાઈફમાં હોય છે, વિચ આઈ ડોન્ટ શોકેસ, અથવા તો હું એ વસ્તુને એટલા બધા હાઇલાઇટ નથી થવા દેતો, બિકોઝ મારા માટે એ પોઝિટિવ વિચાર વધારે પડતા ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ લાઈક પોઝિટિવ વિચારો પણ છે અને નેગેટિવ વિચારો પણ છે, પણ એ બંનેમાંથી શું પકડવું એ મારે નક્કી કરવાનું છે. મારે એ નક્કી કરવાનું છે કે મારી લાઈફમાં મને ખુશ રાખવા માટે કયા વિચારો ઇમ્પોર્ટન્ટ છે, મને હેપી રાખવા માટે કયા વિચારો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે નેગેટિવિટી પણ સ્ટ્રોંગ છે, પોઝિટિવિટી પણ સ્ટ્રોંગ છે. ચોઇસ એ છે કે મને શું વધારે સ્ટ્રોંગ કરે છે, પોઝિટિવિટી કે નેગેટિવિટી. અને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો એમાં સક્સેસફુલ થઉં છું, જેની અસર છે આ મોર્નિંગ મંત્ર કે પછી જસ્ટ અ વિચાર. એન્ડ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન કે જે વિચારો મને આવે છે તમને કેમ નથી આવતા. સી, ઇટ ઇઝ નોટ ટ્રુ. તમારી લાઈફમાં પણ તમને પોઝિટિવ વિચારો આવે જ છે. ઇટ્સ જસ્ટ કે આપણે એ વસ્તુ ઓબ્ઝર્વ નથી કરતા. લાઈફમાં પોઝિટિવિટી પણ છે અને નેગેટિવિટી પણ છે. આપણે મોટે ભાગે નેગેટિવ વિચારો તરફ વધારે વળીએ છીએ કારણ કે એ ઇઝી છે, કારણ કે એ આપણને વીક પાડી દે છે. હવે જ્યારે કોઈ પણ વસ્તુ આપણને વીક પાડે તો આપણે સરેન્ડર કરી લઈએ. એ જ વસ્તુ નેગેટિવ વિચારોની છે. જે આવે છે તમે એને ઓબ્ઝર્વ કરો છો અને પછી તમે એને એબ્ઝોર્બ કરો છો અને એનું ફળ થાય છે નેગેટિવ વિચાર. હવે એ જ વસ્તુને થોડી ઉલટી કરીએ તો નેગેટિવ વિચારોની જગ્યાએ જો તમે પોઝિટિવ વિચારો જે તમારામાં આવે છે એને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરો, એને એબ્ઝોર્બ કરો. જો એ વસ્તુ અંદર જશે તો આપોઆપ ધીમે ધીમે કરતા કરતા લાઈફમાં પોઝિટિવિટી આવશે. ઇટ ટેક્સ ટાઈમ, પણ એને ઓબ્ઝર્વ કરતા શરૂ કરવું પડે. સો હા, મને કે તમને બધાને પોઝિટિવ અને નેગેટિવ બંને વિચારો આવતા હોય છે. બસ એ આપણી ચોઇસ પર ડિપેન્ડ કરે છે કે આપણે શું ઓબ્ઝર્વ કરવું છે અને કયું એબ્ઝોર્બ કરવું છે. ચોઇસ ઇઝ યોર્સ.